ઇન્સ્ટાગ્રામમાં હવે ટીનેજર્સ એટલે કે 13 થી 17 વર્ષના કિશોરો પણ એકાઉન્ટ બનાવી તેમના ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ કરી શકશે, પણ કંટ્રોલ તેમના પેરેન્ટ્સ પાસે હશે. આ એક ટીન એકાઉન્ટ રહેશે જેનો હેતુ આ ઉંમરના કિશોરોમાં સોશિયલ મીડિયા સાથે જોડાયેલી મેન્ટલ હેલ્થની અસરોને ઘટાડવાનો છે. સાયકોલોજિસ્ટને લાગતું હતું કે ઇન્સ્ટાગ્રામથી સ્ટ્રેસ, સાયબર ફ્રોડ, વ્યસન અને કિશોરોમાં લો કોન્ફિડન્સ જેવા મુદ્દાઓમાં વધારો થઈ રહ્યો છે અને એટલે જ ઇન્સ્ટાગ્રામે આ નિર્ણય લીધો છે. આ એકાઉન્ટ્સ એક પ્રાઇવેટ એકાઉન્ટ હશે જે 13 થી 17 વર્ષના ટીનેજર માટે જાતે જ સેટિંગ્સમાં પ્રાઇવેટ એકાઉન્ટ સેટ કરી દેશે. ડીએમમાં પણ જે ફોલો કરતા હશે એ લોકોના જ મેસેજ મળી શકશે, જેથી અનનોન લોકોના સંપર્ક થઈ શકશે નહીં. આ કિશોરો હાનિકારક અને ઇનએપ્રોપ્રિએટ કોન્ટેન્ટથી પણ દૂર રહી શકશે. પુખ્ત વયના લોકોના એકાઉન્ટ જે આ ટીન એકાઉન્ટ્સને ફોલો નહીં કરતા હોય તેને માટે રિસ્ટ્રિક્શન પણ રાખવામાં આવ્યા છે. સાથે પેરેન્ટ્સ જ સમય મર્યાદા નક્કી કરશે. એક પેરેન્ટિયર મોનિટરિંગ ફીચર હશે જેથી સ્ક્રીન ટાઈમ સેટ કરી શકાશે. બાળકો શું જોવે છે એ પણ મેનેજ કરી શકાશે અને નક્કી કરેલા ટાઈમ પછી એપ્લિકેશન પણ બ્લોક થઈ જશે. ફેક એકાઉન્ટ ના બને એટલે ઇન્સ્ટાગ્રામે YOTI સાથે પાર્ટનરશિપ કરી છે અને YOTI એ એક ફ્રી ડિજિટલ આઈડી એપ છે જેનાથી એક વિડીયો સેલ્ફી લેવામાં આવશે. આ એકાઉન્ટમાં મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સને પણ પોતાની એજ કન્ફર્મ કરવા માટે પૂછી શકાશે.